સુરતના વરાછા ગરનાળાથી સ્ટેશન તરફ જતા વિસ્તારમાં ટ્રાફિક માથાના દુખાવા સમાન, જ્યારે સ્થાનિક લોકોની માંગ છે કે અહીંયા પોલીસ સ્ટાફ ઓછો પડતો હોવાને કારણે અહીંયા વધારે પ્રમાણમાં ટ્રાફિક થાય છે અને સમયનો બગાડ થાય છે. સ્ટેશન તરફથી આવતા રસ્તામાં રેલવે સ્ટેશન ઉપર જવા માટે ખાલી એકની એક રસ્તો હોવાથી ત્યાં ટ્રાફિકનું ભારણ વધારે છે. સ્થાનિક લોકો પોલીસ કમિશનરને નિવેદન સાથે જણાવે છે કે સ્ટેશન ઉપર ભારણ ઓછું કરવા માટે પોલીસ સ્ટાફ, ટીઆરબી જવાનો, હોમગાર્ડ પોતાનું વધારે મૂકી સમસ્યામાં મદદ કરે તેવી જાહેર જનતાની માંગ છે. ત્યારે આ તરફે ફરી ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અત્યારે સ્ટેશન ઉપરની ટ્રાફિક છે અને અત્યારે 4:30 વાગ્યા છે અને એટલી ટ્રાફિક છે અને આ ટ્રાફિકની અંદર પોલીસ જવાનો, ટીઆરબી જવાનો મહા મહેનત કરતા હોવા છતાં અહીંયા ટ્રાફિકની સમસ્યા વધારે છે. જેટલું બને એટલું ત્વરિત ધોરણે અહીંયા વધારે પોલીસ સ્ટાફ, ટીઆરબી જવાનો તેમજ હોમગાર્ડ જવાનો મૂકવામાં આવે તેવી સ્થાનિક રહીશોની પણ માંગ છે અને સમયનો પણ બચાવ ઓછો થાય. અને આ અત્યારે તમે જોઈ શકો છો રસ્તાના કામ ચાલુ છે, એના કારણે ખાસ કરીને આ ટીઆરબી જવાનો તમે જોઈ શકો છો. જો ટીઆરબી જવાનો, પોલીસ સ્ટાફ આ બધી મહેનત કરે છે અને ટ્રાફિક નિયમનના 100% પ્રયત્નો કરે છે, પરંતુ પોલીસ સ્ટાફ ઓછો હોવાને કારણે સુરત સ્ટેશન ઉપર ટ્રાફિકની સમસ્યા તમે જોઈ શકો છો. અને અહીંયાના રસ્તા બંધ હોવાથી અહીંયા ટ્રાફિકની ભારણ વધારે છે. તો ત્વરિત ધોરણે અહીંયા પોલીસ કમિશનર સાહેબને નમ્ર વિનંતી સાથે જણાવવાનું અહીંયા ત્વરિત ધોરણે પોલીસ સ્ટાફ મૂકી અને પબ્લિકની સમસ્યાનો ત્વરિત ધોરણે ઉકેલ આવે એવી આપની પાસે આશા છે. અહેવાલ રવિ પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, સુરત.